You cannot underestimate the power of sleep. ડાર્ક સર્કલ્સ શું કામ આવે અને કેવી રીતે ઓછા કરી શકાય? Burning question Burning of question, youngsters yes. also. તમારી ઊંઘ પૂરી નથી થઈ, તમે ટાઈપ એ પર્સનાલિટી છો, સ્ટ્રેસમાં જ રહો છો સતત, તમે હાઇડ્રેશન સરખું નથી, એટલે પાણી ઓછું પીવો છો, તમે ચા કોફી વધારે સતત વધારે પીવો છો અને તમે ડ્રાસ્ટિકલી વજન ઉતાર્યું હોય તો તમને ડાર્ક સર્કલ્સ થાય. ડાર્ક સર્કલ થવાનું સાયન્ટિફિક કારણ શું? એવું શું થાય ત્યાં Yes. કે જેનાથી એ પાર્ટ કાળો થઈ જાય અને ખાડો પડી જાય? એ મને સમજાવો. મેં જેમ કીધું કે આંખની આજુબાજુની ચામડી શરીરની સૌથી પતલી ચામડી છે, એટલે જ્યારે તમે ડિહાઇડ્રેટ થઈ જાઓ છો, જ્યારે તમારી ઊંઘ પૂરી નથી થતી, તો શું થાય છે કે ચામડી ચીમણાઈ જાય છે. કોઈ પણ વસ્તુ આમ ચીમણાઈ જાય તો ઘાટી લાગે, ખરાબ લાગે, એટલે તમને ડાર્ક સર્કલ્સ થાય છે. બીજું કારણ કે વિથ એજ ઓર વેન યુ રિડ્યુસ યોર વેટ, તમારી આજુબાજુ આંખની આજુબાજુની જે ચરબી છે એ જતી રહે છે, એટલે પાછી સ્કિન આખી શ્રિંક થાય છે, એટલે પાછું ડાર્ક બને છે. અને રહી વાત કે પરમનન્ટ હોય તો જીનેટિક, તમે કંઈ ના કરી શકો, ઘણા બધાને હોય છે. થાઇરોઇડ જેને હોય એ પેશન્ટ્સને પણ ડાર્ક સર્કલ્સ હોય છે. બટ યુઝ્યુઅલી બાય એન્ડ લાર્જ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ગુડ હાઇડ્રેશન, ટેકિંગ કેર ઓફ યોર સ્કિન અરાઉન્ડ ધ આઈઝ કેન રિવર્સ ડાર્ક સર્કલ્સ. કેવી રીતે? ગુડ હાઇડ્રેશન, પુષ્કળ પાણી પીઓ, તમારી સ્કિનની બાજુ સરસ મેડિકેટેડ આઈ ક્રીમ વાપરો, ચા કોફીનું થોડુંક ઓછું એડિક્શન રાખો અને ઊંઘ પૂરી કરો. યુ કેનોટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ સ્લીપ.